ડિપ્લોમા એન્જિનિયરિંગના ઓડ સેમિસ્ટર એટલે કે એકી જે સેમિસ્ટર છે એમાં સેમિસ્ટર તમારું ક્યારે ચાલુ થશે, ક્યારે પૂરું થશે, ક્યારે તમારા વાઇવા હશે, ક્યારે તમારી એક્ઝામિનેશન હશે, ક્યારે એનું રિઝલ્ટ આવશે, એનું એકેડેમિક કેલેન્ડર જીટીયુની વેબસાઇટ ઉપર પબ્લિશ થઈ ચૂક્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સમજવાના છીએ કે ડિપ્લોમાનું એકેડેમિક કેલેન્ડર શું છે. સાથે સાથે તમે જ્યારે ડિપ્લોમાની એક્ઝામિનેશન આપશો ફાઇનલ યરની, એના પછી તમારે ડીડીસીઈટી થ્રુ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હશે. તો ડીડીસીઈટી 2027નો કોર્સ આપણી એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠ પર લોન્ચ થઈ ચૂક્યો છે. પ્રિયેસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે. ત્યાંથી તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં જશો, એમાં તમને ડીડીસીઈટી દેખાશે. તો એ ઓનલાઈન કોર્સ આપણે જૂન મહિનાથી શરૂઆત કરી રહ્યા છીએ. લાઈવ લેક્ચર્સ હોય છે, રેકોર્ડિંગ હોય છે, મટીરિયલ્સ મળે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, ફૂલ સિલેબસ ટેસ્ટ, ટીચર્સનો સપોર્ટ, એક્ઝામ સુધી તમને સપોર્ટ મળે છે. ગયા વર્ષે ટોપ 100માં 26 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને ટોપ 10ની અંદર 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ વર્ષે એ ડિજિટ હજુ પણ વધવાનો છે. હજુ રિઝલ્ટ આવ્યું નથી. જેવું રિઝલ્ટ આવશે એટલે આપણે ભવ્ય રિઝલ્ટ સેલિબ્રેશન પણ રાખવાના છીએ. સાથે સાથે જો તમારે અમારી ઓફલાઈન બેચની અંદર જોડાવવું હોય તો અમારી ઓફલાઈન બેચ ગાંધીનગર ખાતે ચાલે છે. ગાંધીનગર સેક્ટર 3ની અંદર, જેમાં અમે 50 એડમિશન લેતા હોઈએ છીએ. તો ગાંધીનગર જો અમારી ઓફલાઈન બેચમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈએ છીએ. 15,000 ફીસ હોય છે. એ બેચ પણ આવતા મહિનાથી સ્ટાર્ટ થઈ જાય છે. અત્યારે એના એડમિશન્સ ઓપન છે. ટોકન અમાઉન્ટ આપીને તમે તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો એટલે આવનારી બધી જ અપડેટ તમને ઘરે બેઠા મળતી રહેશે. હવે જીટીયુની વેબસાઇટ ઉપર આપણે જઈએ તો ત્યાંથી મેં સર્ક્યુલર ડાઉનલોડ કરેલો છે. 21 તારીખનો સર્ક્યુલર છે. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર થર્ડ સેમિસ્ટરની સ્ટાર્ટિંગ ડેટ 13/7/2026 છે. એન્ડ ડેટ 3/12/2026 છે. એક્ઝામની તારીખ 16/12/2026 છે. ટેન્ટેટિવ એક્ઝામ ડેટ 4/1/2027 છે અને રિઝલ્ટ આવશે તમારું 10/3/2027 ના રોજ. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગની અંદર પાંચમું જે સેમિસ્ટર છે એ 1/6/2026 થી ચાલુ થશે. 3/12/2026 પૂરું થશે. એક્ઝામ ડેટ 15/12 છે. રિઝલ્ટ ડેટ 19/1/2000, એક્ઝામ ડેટ 19/1/2027 છે અને રિઝલ્ટ તમારું 22/3/2027 ના રોજ આવશે. સેમ ટુ સેમ ડિપ્લોમામાં જો તમે 7th સેમિસ્ટર સુધી જતા હોય તો એક સાથે સેમ ચાલુ થશે. 30/10 પૂરું થશે. એક્ઝામ 26/11 હશે અને ટેન્ટેટિવ એક્ઝામ પૂરી થશે 18/12 અને રિઝલ્ટ તમારું 20/2 ના રોજ આવશે. આ એક્ઝામની સ્ટાર્ટિંગ ડેટ લખેલી છે અને આ એક્ઝામ પૂરી થવાની તારીખો લખેલી છે. આ તમારા રિઝલ્ટની તારીખો લખેલી છે. તો ડિપ્લોમાની અંદર 3rd અને 5th સેમિસ્ટર તો તમે અહીંયા જોઈ શકો છો 3/12 તમારું સેમિસ્ટર પૂરું થાય છે. એક્ઝામ તમારી 15/12 થી 19/1 દરમિયાન એક્ઝામિનેશન છે અને પછી એનું રિઝલ્ટ તમારું 22/3 આવશે. તો તમારે ડીડીસીઈટીની તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી પડે. આ વર્ષે ડીડીસીઈટીનું પેપર થોડું અઘરું આવ્યું હતું, તો આવતા વર્ષથી પણ આવું જ પેપર આવવાની શક્યતા હોય છે. પહેલા 2 વર્ષ ખૂબ જ સરળ પેપર આવ્યું, આ વખતે થોડું પેપર અઘરું આવ્યું છે. આ વખતે મેરિટ પણ થોડું ડાઉન જશે. કોમ્પિટિશન ઘણી હતી પણ પેપર ડાઉન છે. રિઝલ્ટ થોડું ડાઉન આવશે. પેપર ઘણું ટફ આવ્યું હતું. એમાં ફિઝિક્સ ખાસ ટફ આવ્યું હતું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમારે ડીડીસીઈટીની જોરદાર તૈયારી કરવી હોય, એમાં પણ સબ્જેક્ટ વાઇઝ સેપરેટ ફેકલ્ટી, ફિઝિક્સ અલગ ટીચર ભણાવે, મેથ્સ અલગ ટીચર ભણાવે, ઇંગ્લિશ અલગ ટીચર ભણાવે, કોમ્પ્યુટર અલગ ટીચર ભણાવે, એન્વાયરમેન્ટ અને કેમિસ્ટ્રી, ટોટલ 5 ટીચર દ્વારા અમે ડીડીસીઈટીનો કોર્સ ચલાવીએ છીએ. તો જોરદાર ક્વોલિટી સાથે ભણવું હોય, સબ્જેક્ટના એક્સપર્ટ સાથે ભણવું હોય અને દરેક સબ્જેક્ટને અમે ન્યાય આપીએ છીએ. બધા જ સબ્જેક્ટ પેરેલલ ચાલતા હોય છે જેથી તમારું સરસ મજાનું રિઝલ્ટ ડીડીસીઈટીમાં 100 ક્વેશ્ચનનું 200 માર્કનું પેપર હોય એમાંથી બને. તો એવું એકમાત્ર પ્લેટફોર્મ આખા ગુજરાતમાં છે જેમાં સબ્જેક્ટ વાઇઝ એક્સપર્ટ ફેકલ્ટી છે અને દરેકે દરેક સબ્જેક્ટ પેરેલલ ચાલતા હોય છે અને જબરજસ્ત કન્ટેન્ટ આપવામાં આવે છે. ઓનલાઈન તો બેચ ચાલે જ છે, ઓફલાઈન બેચ ચાલે છે અને અમારું બુકમાં, અમારી જે પબ્લિશ થયેલી બુક છે એ પણ માર્કેટમાં અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમની સેપરેટ અને ગુજરાતી મીડિયમની સેપરેટ. તો ખાસ બધી જ વસ્તુ અવેલેબલ છે, ખાલી તમારે મહેનત કરવાની છે. આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જે પણ ડિપ્લોમાની અંદર ભણી રહ્યા છે. મળીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.